હવે વાત કરીએ મેઘરાજાની બેટિંગ વિશે। તો પહેલા જ વરસાદે મહાનગરપાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે, જેમાં અમદાવાદ બાદ રાજકોટમાં પણ પહેલા જ વરસાદે વટાણા વેરાઈ ગયા। અમદાવાદમાં પણ પહેલા જ વરસાદે અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતા। રાજકોટમાં પણ આજે સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ગયું। મહાનગરોમાં કરોડોના ખર્ચ પછી પણ પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે। કરોડોનું આંધણ છતાં આ સ્થિતિ પાછળ શું કોઈ મોટો ભ્રષ્ટાચાર છે? સાહેબો તમારી ખાયકીથી કંટાળ્યા, હવે તો થોડા ધરાવ તેવા જે તીખા સવાલ છે, સળગતા સવાલ છે, તે ગુજરાત સ્પષ્ટ કરી રહ્યું છે। તો એક આપ જોઈ રહ્યા છો, એક તરફ અમદાવાદ છે, બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે, જ્યાં દર વર્ષે આ રીતની જે તકલીફો હોય છે તે લોકોને સહન કરવાનો વારો આવતો હોય છે। પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, લાખો કરોડો રૂપિયા ટેક્સના ઉઘરાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે નવી ગટર લાઈન નાખવામાં આવી છે, આ વખતે પાણી નહીં ભરાય, આ વખતે કોઈ તકલીફ નહીં પડે, પરંતુ દર વર્ષે આ જ દ્રશ્યો જોવા મળે છે। સ્માર્ટ સિટી માત્ર કહેવા પૂરતું હોય છે, પરંતુ થોડીક ક્ષણોમાં કુદરત આગળ જે રીતે કહેવામાં આવે છે કે તમામ મનુષ્ય પાંગડા થઈ જાય છે, આ સિસ્ટમ પણ જાણે કે પાંગડી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો દર વર્ષે જોવા મળે છે। ઘણીવાર ભૂવા થતા હોય છે, લોકો તેમાં પડતા હોય છે, અકસ્માત થતા હોય છે, ઘણીવાર મૃત્યુ પણ થતા હોય છે। અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે પાણી અમદાવાદ તેમજ રાજકોટના દ્રશ્યો છે। એક તરફ રાજકોટનું BRTS નું સ્ટેન્ડ છે તે લેન જોઈ રહ્યા છો, બાજુમાં પણ ખૂબ જ પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ અમદાવાદનો આ વિસ્તાર છે, ત્યાં પણ આ શરૂઆતનો જ હજી વરસાદ છે, હજુ તો માંડ 1 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે આ હાલત અમદાવાદ તેમજ રાજકોટની થઈ છે। તો થોડા જ વરસાદમાં રાજકોટ પાણી થઈ ગયું છે અને રાજકોટ મનપાની વરસાદે પોલ ખોલી નાખી છે। થોડા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। રાજકોટના રસ્તાઓ જાણે કે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ પોપટપરા છે, 150 ફૂટનો રિંગ રોડ, જામકંડોરણા અને રૈયા રોડ વિસ્તારના આ દ્રશ્યો છે આજના, જ્યાં શરૂઆતી હજી તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે આ રીતની હાલાકી લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। અને ન માત્ર અત્યારે, પરંતુ દર વર્ષે આ રીતની સ્થિતિનું નિર્માણ પણ થતું હોય છે, જ્યાં નીચાણવાળા વિસ્તારો હોય કે અંડરપાસ હોય કે રેલવે અંડરપાસ હોય, ત્યાં આ રીતના પાણી ભરાઈ જતા હોય છે, લોકોના વાહનો બંધ પડી જતા હોય છે, ઘણીવાર ભૂવા પણ પડતા હોય છે, તેના કારણે લોકોનો અકસ્માત પણ થતો હોય છે। તો જામનગર કાલાવડ તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો, જેમાં વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। છતર ગામે નદી 2 કાંઠે વહેતી થઈ, ઘોડાપુર આવી ગયું। નદી પર ઘોડાપુરમાં પ્રૌઢ બાઇક સાથે તણાઈ ગયા। ગામના હિંમતવાન યુવાનોએ પ્રૌઢને બચાવી લીધા। પ્રૌઢનું મોટરસાયકલ પૂરમાં તણાઈ ગયું। જામનગરના દ્રશ્યો છે, જ્યાં બાઇક તો તણાઈ ગયું, પરંતુ લોકોએ જે વ્યક્તિ હતા તેઓને બચાવી લીધા છે। તો ઘોડાપુર જે છે તે સર્જાયું હતું। જામનગર કાલાવાડ તાલુકાના આ દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદ વરસ્યો છે, તેના કારણે જ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। છત્તર ગામે નદી 2 કાંઠે વહી રહી છે અને ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરે છે કે આ રીતના જ્યારે દ્રશ્યો હોય ત્યારે બિલકુલ તમારે રિસ્ક ન લેવો જોઈએ। જામનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કાલાવાડ, ખરેડી સહિતના વિસ્તારમાં વરસાદ છે। વરસાદથી રસ્તાઓ પાણી થયા છે અને ભારે વરસાદથી નદી પણ 2 કાંઠે વહી રહી છે। તો કાલાવાડના દ્રશ્યો છે, જ્યાં પણ ભારે વરસાદ વરસ્યો અને નદી 2 કાંઠે વહી રહી છે। જોઈ શકાય છે કે પ્રવાહ જે કેટલો વધારે છે, નદીનો ધસમસતો પ્રવાહ છે, તેમાં જો તમે કોઈ પણ વાહન લઈને જાઓ તો ચોક્કસથી લોકો તણાઈ જતા હોય છે। દર વર્ષે તે પણ દ્રશ્યો જોવા મળતા હોય છે। આ પ્રવાહ આપ જોઈ શકો છો, કેટલો ભારે ધસમસતો પ્રવાહ છે તે પણ કાલાવડમાં જોવા મળી રહ્યો છે। આ નદી છે, નદી 2 કાંઠે વહી રહી છે। તો જામનગર જિલ્લામાં આકાશી વીજળીએ પણ કહેર વરસાવ્યો છે, જેમાં જામ જોધપુર અને કાલાવડ પંથકમાં વીજળી પડતા 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં જામ જોધપુરના ભૂપત આંબરડી ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું। તો બગથિયા ગામે પણ વીજળી પડતા યુવાનનું મોત નીપજ્યું। 20થી વધુ બકરાના પણ મોત થયા છે। કાલાવાડ શહેરી વિસ્તારમાં વીજળી પડતા એક ગાયનું પણ મૃત્યુ થયું। કાલાવાડના ડેરી ગામે એક બાળક પાણીના પ્રવાહમાં પણ તણાયો। વાત કરીએ હવે જૂનાગઢની, તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર પણ વરસાદી માહોલ જામ્યો છે। ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મનમોહક વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। તો અંબાજીના દર્શન કરવા આવતા ભક્તોએ પણ ખૂબ જ મજા માણી। વરસાદી માહોલથી શહેરના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો આ રીતના મનમોહક દ્રશ્યો છે તે પણ દર વર્ષે જૂનાગઢ જોવા મળતા હોય છે। ગિરનારનો જે આ પર્વત છે
ત્યાં આપ જોઈ શકો છો કે કેવા સુંદર દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને જાણે કે લીલી ચાદર પથરાઈ ગઈ હોય વર્ષા ઋતુમાં તેવા દ્રશ્યો. બીજી તરફ જે વાદળ હોય છે તે પણ ખૂબ જ નીચે જોવા મળતા હોય છે. તો ગિરનારમાં 9,999 પગથિયા અને તેમાં 5,000 પગથિયે જ્યારે અંબાજી માતાનું મંદિર આવતું હોય છે ત્યાં સુધી પણ લોકો અત્યારે જઈ રહ્યા છે અને ખૂબ જ આહલાદક દ્રશ્યો અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં એકદમ ઠંડક છે તે પ્રસરી ગઈ છે. આમ પણ ખૂબ જ મોટી સંખ્યામાં જૂનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં લોકો હોય છે, ભાવિક ભક્તો હોય છે, શ્રદ્ધાળુઓ હોય છે તે આવતા હોય છે અને અત્યારે હાલમાં તો પૂરા ભારતભરમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. તો રાજકોટ ગોંડલમાં સામાન્ય વરસાદમાં દિવાલ છે તે ધરાશાયી થઈ હતી, જેમાં ભગવતપરા મેઇન રોડ પરની નદી કાંઠાની દિવાલ ધરાશાયી થઈ હતી. ₹75 લાખના ખર્ચે બનેલ દિવાલ સાથે ફૂટપાથમાં પણ ગાબડું પડ્યું હતું. ફૂટપાથમાં ગાબડું પડતા વીજપોલ પણ ધરાશાયી થયો. ભગવતપરા મેઇન રોડ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો બંધ, જેમાં પ્રથમ વરસાદમાં નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના સવાલો પણ ઉઠ્યા. તો આ તરફ વેરાવળ પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પણ પોલ ખુલી છે. વેરાવળમાં 1 ઇંચ વરસાદમાં જ મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા. તપેશ્વર મંદિર રોડ, સુભાષ રોડ, સ્વામિનારાયણ મંદિર ચોકમાં પણ પાણી ભરાયા. તો મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓ અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. વાત કરીએ મોરબીની, તો મોરબીના હળવદ શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. હળવદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. આભમાંથી કાચું સોનું વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો મોરબીના દ્રશ્યો છે આ હળવદના ગ્રામ્ય વિસ્તારોના, જ્યાં વરસાદ સારો એવો વરસ્યો છે. લોકોને ગરમી તેમજ બફારામાંથી રાહત મળી છે. ખાસ કરીને જગતના તાત તેવા ખેડૂત તો હાલ સારા તેમજ મધ્યમ વરસાદથી ખૂબ જ ખુશખુશાલ છે. વાત કરીએ આગળ ટંકારાની, તો ટંકારામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ટંકારામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં સિઝનનો કુલ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ટંકારા પંથકમાં પણ નદી નાળા છલકાયા હતા. વાત કરીએ હવે હળવદની, તો હળવદમાં પણ 2 ગામમાં વીજળી પડવાની ઘટના ઘટી, જેમાં વીજળી પડતા એક વ્યક્તિ અને એક પશુનું કરુણ મોત નીપજ્યું છે. હળવદના જોગળ ગામે વીજળી પડતા યુવકનું મૃત્યુ થયું, તો ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું પણ મૃત્યુ થયું હતું. વાત કરીએ દાંતાની, તો દાંતાની કીડી મકોડી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે નદીમાં નવું નીર આવ્યું છે. નદીમાં નવા નીર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. દાંતા તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ છે. પહાડો પરથી વરસાદી ઝરણા વહી રહ્યા છે. ઝરણાની સાથે સાથે રોડ ઉપર પણ પથ્થરા તણાઈ આવ્યા હતા. તો દાંતાના દ્રશ્યો છે. ભારે વરસાદ વરસવાને કારણે આપ જોઈ શકો છો કે નદીઓમાં પણ ઘોડાપૂર આવી ગયા છે. નવા નીરની આવક થઈ છે તેને જોવા માટે લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. તો જે વરસાદ છે તે ખૂબ જ સારો એવો નોંધાઈ રહ્યો છે બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ. તો દાંતાના આ દ્રશ્યો છે. અનેક ગામમાં વરસાદી માહોલ જામ્યો છે. જગતના તાત એવા ખેડૂતને પણ અત્યારે હાલમાં તો ખુશી છે, કારણ કે સારો અને મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદને કારણે તેઓ પણ ખુશ છે. તો નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે અને ઘોડાપૂર જેવા જે દ્રશ્યો છે તે નદીઓમાં જોવા મળી રહ્યા છે. તેને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા. વાત કરીએ હવે જામનગરની, તો જામનગરના જામ જોધપુરમાં પણ ભારે વરસાદ નોંધાયો, જેમાં શેઠ પટાળામાં વરસાદનો 5મો રાઉન્ડ શરૂ થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદને પગલે વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તો જામનગરના જામ જોધપુરના દ્રશ્યો છે, જ્યાં પણ ભારે વરસાદ વરસ્યો અને શેઠ વડાળામાં વરસાદનો આ 5મો રાઉન્ડ છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ હતી. ભારે વરસાદને પગલે વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું હાલ તો નિર્માણ થયું છે, પરંતુ કાળઝાળ ગરમીમાંથી લોકોને બફારામાંથી રાહત ચોક્કસથી મળી છે. તો જામ જોધપુરમાં પણ ભારે વરસાદ છે. બીજી તરફ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદને કારણે તેઓમાં હાલ તો આનંદ છે. તો 5મા રાઉન્ડની ક્યાંક જે શરૂઆત છે તે થઈ છે જામ જોધપુરમાં.
તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને કાચું સોનું વરસાવતા ખેડૂતોમાં પણ આનંદ છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ મગફળીનું પણ વાવેતર શરૂ કર્યું છે. હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા. ખેડૂતોને આશા છે કે આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે તો ગીર પંથકમાં પણ પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થશે. ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તેને આગાહીના ભાગરૂપે કાલે તાલાળા તાલુકો અને વેરાવળ તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં એક સારો એવો વાવણીલાયક વરસાદ પડ્યો છે. તો આજે અમારા ખેડૂત ભાઈઓએ આજે સોયાબીન અને મગફળીનું વાવેતર વાવણીની શરૂઆત કરી છે અને વાવણીના પૂર જોશમાંથી હર્ષ ખુશાલી સાથે શ્રી ગણેશ પણ કર્યા છે. તો અમદાવાદમાં પણ ચોમાસું શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવ વધ્યા છે. હોલસેલના ભાવ વધતા રિટેલ ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજી મોંઘી થઈ છે અને શાકભાજી મોંઘી થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. થોડા દિવસ પછી ભાવમાં ઘટાડો થાય તેવી પણ શક્યતા હાલ તો જોવા મળી રહી છે. હાલ માલની આવક ઓછી હોવાના કારણે શાકભાજીમાં થોડોક ભાવ વધારો થયો છે, પરંતુ આવનારા થોડાક દિવસોમાં એ ભાવ સામાન્ય થઈ જશે. હાલ બટાકા 22 થી 27 રૂપિયા, ડુંગળી 28 થી 33 રૂપિયા, ટામેટા હોલસેલમાં 30 થી લઈને 50 રૂપિયા સુધી, મરચા 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા કિલો સુધીનું બજાર હોલસેલમાં છે. થોડોક ભાવ વધે છે કારણ કે માલની આવક ઓછી થવાના કારણે ભાવમાં થોડોક વધારો થાય છે, પરંતુ 15-20 દિવસમાં ભાવ સામાન્ય થઈ જશે.